હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ સ્ટાન્ડર્ડ ગણિત ધોરણ 10 વિભાગ એ. બરાબર, એમાં પ્રકરણ 3 જેવું આ જે છે એ આજે આપણે ખરા અને ખોટા જે પ્રશ્નો છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર, તો એમાં પ્રકરણ નંબર 3 જે છે એના ખરા ખોટા આપ્યા છે. એમાંથી પહેલો પ્રશ્ન છે, જો 4a અને 5a એ સમીકરણ આપેલું છે એનો એક ઉકેલ હોય તો a બરાબર 2 મળે. હવે અહીંયા પહેલું પદ હોય તો x બરાબર શું લેવાનું? 4a અને y બરાબર લઈ લઈએ 5a. સમીકરણ આપ્યું છે, કિંમત મૂકી દઈએ 4a પ્લસ 4 5a બરાબર 80. 5 ચોક 20a, 4 પંચા 20a, 20 ને 20 કેટલા થાય? 40a બરાબર 80. તો a બરાબર 80/40, 40 દુ 80. તો a બરાબર કેટલો જવાબ મળ્યો? તો કે 2, જે અહીં આપેલો છે. તેથી આપેલ વિધાન કેવું છે? તો કે ખરું છે. કેવું છે વિધાન? ખરું છે. બીજો પ્રશ્ન છે કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. બરાબર, તો આપેલ વિધાન કેવું છે? ખરું છે. કેવું છે? ખરું છે. ત્રીજું છે કે સમીકરણ 3x + 4y બરાબર 24 અને જો એના અનંત ઉકેલ છે. હવે કોઈ પણ બે સમીકરણ હોય ને એના હંમેશા અનંત ઉકેલ જ મળે છે. બરાબર, તો લખીએ આપેલ વિધાન ખરું છે. ચોથો પ્રશ્ન છે, સમીકરણ 5y + 7 બરાબર 37 નો આલેખ y અક્ષને સમાંતર રેખા હોય. બરાબર, તો આપેલ વિધાન ખોટું છે. પાંચમું, સમીકરણ 3x + 2y - 6 બરાબર 6 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, તો એ વિધાન પણ કેવું છે? ખોટું છે. પ્રકરણ નંબર 7 ના પ્રશ્નો જોઈ લઈએ. બરાબર, હવે એ આપણે ગણતા જઈએ અને જોતા જઈએ. ઓકે, પ્રકરણ નંબર 7 ચલો જોઈએ. આપેલ બિંદુઓ 3 આપ્યા છે, સમરેખ છે કે નથી જોઈ લઈએ. આને એ બિંદુ કહી દઈએ, આને બી અને આને સી. તો એ અને બી વચ્ચેનું અંતર પહેલા આપણે જોઈ લઈએ. x1 અને x2 હવે તમને ખબર જ છે, ડાયરી કરી નાખું છું. ચલો, 0 માંથી 0 જાય વર્ગ પ્લસ 5 માંથી -9 નો વર્ગ. 0 નો વર્ગ તો 0 થાય, માઇનસ માઇનસ પ્લસ 9 ને 4 14, 14 નો વર્ગ શું આવે? વર્ગમૂળ 14 જ નીકળશે. 14 નો વર્ગ 156, 156 નું વર્ગમૂળ 14, એટલે વર્ગ અને વર્ગમૂળ એક સાથે હોય તો આપણે એને કાઢી શકીએ. હવે આપણે મેળવીએ બી અને સી માટે. એમાં એક અક્ષમાં 3 આપેલા છે એનો વર્ગ -9 -6 કરો આ બંનેનો સરવાળો. 3 તેરી 9, 9 ને 6 15, 15 નો વર્ગ. બરાબર, ચલો 9 + 15 નો વર્ગ 225 આવે. બરાબર, અને 225 માં તમે 9 નાખી દો એટલે 234 આવે. બરાબર, ઓકે. 225 નું વર્ગમૂળ 15 નીકળે છે, પણ આ કેવું છે? 15 થી વધારે. બરાબર, એ અને સી જોઈ લઈએ. ચલો, એ અને સી, તો એમાંય 3 નો વર્ગ છે પ્લસ 5 માંથી 6 કાઢો, કેટલા વધે? 1. 3 તેરી 9 પ્લસ 1 નો વર્ગ કેટલો થાય? 1. 9 ને 1 કેટલા આવ્યા? 10. તો કોઈ પણ જવાબ સરખો આવ્યો નહીં, તો લખવાનું કે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. કેમ કે આ જે બિંદુઓ છે એ સમરેખ મળતા નથી. બીજું છે કે 18 અને 15 એ ઉગમ બિંદુ કેન્દ્ર અને 17 ત્રિજ્યા ધરાવતા વર્તુળનું બિંદુ. હવે તમને 17 ત્રિજ્યા ધરાવતા વર્તુળનું બિંદુ જે છે કે નથી એ તમારે ગોતવાનું છે. બરાબર, આપણે જોઈ લઈએ જવાબ 17 આવે છે કે નથી આવતો. ઉગમ બિંદુ છે x અક્ષ એટલે 8 - 0 નો વર્ગ, y અક્ષમાં 15 છે એટલે 15 - 0 નો વર્ગ. ચલો, 8 64. બરાબર, પછી 15 નો વર્ગ કેટલો થાય? 225. બંનેનો સરવાળો કરો, 249.
89 કે જે 17નો વર્ગ છે. તેથી આપેલ વિધાન કેવું થાય? ખરું થાય. કેવું થાય? ખરું છે. ત્રીજો પ્રશ્ન છે, બિંદુ પી નું ઉગમ બિંદુથી અંતર -10 છે કે નથી? જોઈએ. ચલો, ઉગમ બિંદુથી અંતર હોય એટલે આપેલા જે હોય ને બંનેનો વર્ગ જ કરી નાખવાનો. રેડી? ચલો, છાએ છાએ છત્રી, ચોકે અઠ્યો અઠ્યો 64, સરવાળો કરો, જવાબ આવ્યો 100. 100 નું વર્ગમૂળ 10 થાય, -10 થાય નહીં. તેથી આપેલ વિધાન કેવું છે? ખોટું છે. ચોથો પ્રશ્ન છે કે બિંદુઓ 8, 4 અને 4, 2 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યા 6 અને 3 છે. જોઈ લઈએ. ચાલો, x નો સરવાળો કરો એના છેદમાં 2, y નો સરવાળો કરો એના છેદમાં 2, 8 ને 4 12 ના છેદમાં 2, 4 ને 2 6 ના છેદમાં 2. બરાબર. ચલો લખીએ. અહીંયા 6, અહીંયા 3. તો હા, આ વાત સાચી છે. તેથી આપેલ વિધાન કેવું છે? ખરું છે. હવે પાંચમો પ્રશ્ન છે એ જોઈએ. ચલો, પ્રકરણ નંબર 13 ની પહેલા આ એક પાંચમો પ્રશ્ન બાકી છે, યાદ જોઈ લઈએ. ઓકે. એક ત્રિકોણના શિરોબિંદુઓ તમને આપ્યા છે અને મધ્ય કેન્દ્રના યામ અહીંયા આપ્યા છે. હવે જોઈ લઈએ મધ્ય કેન્દ્ર છે ક્યાંથી. બધા x નો સરવાળો કરો એના છેદમાં 3 અને પછી બધા y નો સરવાળો કરીએ એના છેદમાં 3. આની ઉપરથી x બિંદુ મળે, આની પરથી y બિંદુ મળે. ચલો, 7 ને 7 14, 15 16 ને 17 ના છેદમાં 3 x બિંદુ મળ્યું. કેટલું મળ્યું? 17 ના છેદમાં 3 y બિંદુ જોઈ લઈએ. 6 7 8 9 10 11 12 ના છેદમાં 3 3 ચોક 12, તો 4 મળ્યું. તો અહીંયા 17 ના છેદમાં 4 છે. તો આપેલ વિધાન કેવું થાય? ખોટું થાય. દરેક માહિતીને ફક્ત એક જ બહુલક હોય તો કે નહીં, એવું જરૂરી હોતું નથી. તેથી આપેલ વિધાન કેવું છે? ખોટું છે. બીજો પ્રશ્ન, આ જો આપણે ખાલી જગ્યામાં જોયું હતું કે 2 ગુણ્યા મધ્યસ્થ અને મધ્યક આવે છે એટલે સાચું છે. હવે 40 અવલોકનોનો મધ્યક કેટલો છે? 60. એને 4 વડે ભાંગી નાખો. બરાબર? 4 વડે તમે એને ભાંગી નાખ્યા. બરાબર? તો 15 ચોક કેટલા થાય? 60. બરાબર? ચલો, 4 ભાંગવામાં આવે તથા પરિણામમાં 10. 15માં કેટલા ઉમેરી દો તમે? 10 ઉમેરો. 15 ને 10 કેટલા થાય? 25. તો કે હા, નવો મધ્યક 25 મળે છે. તેથી આપેલ વિધાન ખરું છે. મધ્યકનું સૂત્ર આપ્યું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi માં દરેક i માટે di માટે આવે ને, દરેક di માટે બરાબર સૂત્ર શું આવે? xi માઇનસ a ના છેદમાં h આવે છે તો કે નહીં? બરાબર. ચોથું જે છે એ ખોટું છે. કેમ ખોટું છે? એનું કારણ છે કે di છે ને મિત્રો, એનું સૂત્ર ખાલી આટલું છે, xi માઇનસ a છે. બરાબર? શું છે? xi માઇનસ a છે. બરાબર? તો અહીંયા જે છે શું આપ્યું છે? તો કે અહીંયા તો આપણને ui નું સૂત્ર આપેલું છે. તો તે આપેલ વિધાન કેવું થાય? ખોટું થાય. કેવું થાય? ખોટું. બરાબર? પાંચમો પ્રશ્ન છે, ઓકે. અવલોકનો આપ્યા છે એની સંખ્યા કેટલી છે? જો 1 2 3 4 5 6. 6 સંખ્યા છે એનો મતલબ કે કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે. યુગ્મ સંખ્યા માટે મધ્યસ્થ નું સૂત્ર શું થાય? n ના છેદમાં 2 મું અવલોકન પ્લસ n ના છેદમાં 2 પ્લસ 1 મું અવલોકન એના છેદમાં 2. આવું થાય. બરાબર? હવે કુલ સંખ્યા કેટલી છે? 6. હવે 6 ના છેદમાં 2 મું અવલોકન થશે પ્લસ 6 ના છેદમાં 2 પ્લસ 1 મું અવલોકન એના છેદમાં 2.
હવે 2 તેરી 6, 2 તેરી 6 એનો મતલબ એ થયો પહેલા ત્રીજું અવલોકન લખો. આ ચડતા ક્રમમાં પહેલા આને ગોઠવવા પડે. પહેલા કોણ આવશે? 14. બીજું કોણ આવશે? 15. બરાબર. પછી ત્રીજું કોણ આવ્યું? 17. મારે ત્રીજું જોઈએ છે. પછી ચોથું જોઈએ છે કોણ આવ્યું? 21. લઈ લ્યો 21 એના છેદમાં 2. બંનેનો કરો સરવાળો. 38 ભાગ્યા 2. 19 દુ કેટલા થાય? 38. એટલે જવાબ આવ્યો 19. 20 આવે નહીં. તેથી આપેલ વિધાન કેવું છે? ખોટું છે. પ્રકરણ નંબર 14. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓ ની સંભાવનાઓનો સરવાળો શું થાય? 0 થાય. એવું જરૂરી હોય નહીં. બરાબર. તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય, 0 થાય નહીં. વિધાન ખોટું છે. બીજો પ્રશ્ન છે PA માઇનસ PA બરાબર -0.3 હોય તો PA બરાબર 0.35 થાય કે નહીં? ઓકે, જોઈ લઈએ. ચાલો, અહીંયા આપણને 0.3 આપ્યા છે. મારે કોની જે કિંમત જોઈએ છે? PA ની. તો આપણી પાસે એક સમીકરણ છે, યાદ કરો. PA પ્લસ PA બરાબર 1 પ્લસ PA માઇનસ PA બરાબર -0.3. બરાબર. હવે જો આપણે આનો સરવાળો કરી નાખીએ. બરાબર. શું કરીએ આપણે આનો સરવાળો? ચલો સરવાળો કરીએ તો આ નીકળી જાય તો 2PA બરાબર 1.0 માંથી 0.3 બાદ કરો. અહીંયા 10 આવ્યા, અહીંયા 0, તો 0.7 વધ્યા. તો PA બરાબર 2 છેદમાં જાય, 1 પછી પોઈન્ટ છે એટલે છેદમાં મૂકી દઈએ 10. 7 ના છેદમાં 20. કરો ભાગાકાર. 20 અહીંયા, 7 અહીંયા, 0 પોઈન્ટ લઈએ આ રીતે. બરાબર. 20 તેરી 60. કેટલા વધ્યા? 10. પોઈન્ટ છે 0 લીધા. 20 પંચા 100. તો જવાબ આવ્યો 0.35 જે અહીં આપેલો છે. તેથી આપેલ વિધાન કેવું છે? સાચું છે, ખરું છે. 2020ની સાલમાં 53 સોમવાર આવે. હવે તમને ખબર હોય તો આ 2020 છે લીપ વર્ષ કહેવાય. એનો કેમ ખબર પડી? છેલ્લા 2 આંકડાને તમે 4 વડે ભાંગી શકો છો. 4 પંચા 20. તેથી આને લીપ વર્ષ કહેવાય. હવે લીપ વર્ષમાં કેટલા દિવસો હોય? 366. એને આપણે 7 વડે ભાંગી નાખીએ. 7 પંચા 35. 1 ઉપરથી ઉધાર્યા 6. 7 દુ 14. કેટલા દિવસ વધ્યા? 2 દિવસ વધ્યા. તો સંભાવના 2/7 આવે છે જે અહીં આપેલી છે. તેથી આપેલ વિધાન ખરું છે. ચોથો અને પાંચમો પ્રશ્ન જોઈ લઈએ. અહીંયા કીધું છે કે PA બરાબર 0.6 તો PA બરાબર, હવે જો આપણી પાસે સૂત્ર છે PA પ્લસ PA બરાબર 1. તો PA ની કિંમત 0.6 છે તો PA કેટલા થાય? તો કે 0.6 ને આ બાજુ મોકલીએ એટલે કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. હવે 1 માંથી 0.6 બાદ કરો. કેટલા આવે? 0.4 આવે. કેટલા? 0.4. હવે 0.4 એટલે 1 પછી પોઈન્ટ છે એટલે 4/10. 4 ના અડધા 2 અને 10 ના અડધા 5. 2/5 આવ્યો. 1/3 આવે નહીં. તેથી આપેલ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. ખરેખર 1/3 છે ને તો 0.33 લખાય. બરાબર. જે જવાબ અહીંયા આવ્યો નથી. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી થાય? બરાબર. સંભાવના -1 છે. જો સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, બરાબર, તે ઘટનાની સંભાવના. હવે જો સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય. બરાબર. માઇનસ ક્યાંય આવતી જ નથી. ખોટું થાય. ઓકે ફ્રેન્ડ્સ, ખરા ખોટા જે હતા એ અહીં પૂર્ણ થાય છે. તમને કોઈ પણ ડાઉટ્સ હોય તમે કમેન્ટ કરી શકો છો. બરાબર. થેન્ક યુ વેરી મચ.